ગર્લ્સ પાવર તો હંમેશા આગળ જ હોય છે અને વિદ્યાર્થીનીઓ તો હંમેશા આગળ જ છે, કારણ કે આ વખતે ટોપ 10 માં તમે જોઈ શકો છો કે 5 ગર્લ્સ છે અને 4 બોયઝ છે. મારા મમ્મીએ જ મને કીધું હતું, એમની પાસે જ ખોલાવ્યું હતું. ફર્સ્ટ રિએક્શન શું હતું? એ એકદમ ખુશ થઈ ગયા હતા અને આમ જોરથી બૂમ પાડી હતી મારા મમ્મીએ. એની માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી ને મારી આંખોમાં આજે અશ્રુધારા નીકળે છે કે એ જે પ્રેમ બાળકોએ આપણને જે પ્રેમ આપ્યો છે એની માટે કોઈ કલ્પના જ નથી શકે એમ એટલો આનંદ થયો છે. જો જીવનમાં છે ને હાર અને જીત એ બનતી જ રહેતી હોય અને એમ કહેવાય કે નાનપણમાં પડે તો માણસ વહેલો ચડે. હાલ વિદ્યાર્થીઓ ઘણા દિવસથી જેની રાહ જોઈ રહ્યા હતા, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે બોર્ડનું પરિણામ આવી ગયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આજે જાહેર થઈ ચૂક્યું છે અને જે આ વખતે જોઈએ તો સામાન્ય પ્રવાહ છે તેનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. 91.93% જેટલું સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહનું પણ આ વખતે જોઈએ તો પરિણામ જે છે ખૂબ ઊંચું આવ્યું છે. અને આપણી સાથે ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. શું નામ છે? રીચા. શું કહેશો કે પરિણામ આવી ગયું છે? તમારું શું પરિણામ આવ્યું? મારું પરિણામ છે 99.29 PR અને આજે જે આ પરિણામ આવ્યું છે એ બધા માટે અચાનક જ હતું. કાલે બપોર પછી બધાને ખબર પડી એટલે એક તો શોખ છે અને ઉપરથી એટલો આમ ખુશી છે કે આટલું સારું પરિણામ અને ઉપરથી જે આ વખતે હતું કે પરિણામ વહેલું આવવાનું છે ને ડીલે કરીને અચાનક આજે આવી ગયું એટલે એક તરફ ખૂબ શોખ હતો અને એક તરફ આજે એટલી એન્જોયમેન્ટ છે કે આમ વ્યક્ત નથી થતી ખુશી અમારી કે આજે કેટલું સરસ પરિણામ આવ્યું. અને આ બધી જ મહેનત ધોળકિયા સ્કૂલની, રાહુલ સરની ટીમની અને આ તમામ અમારા પરિવારની તેમજ અમારા મિત્રો સાથે અમે જે આખું 2 વર્ષ જે મજા સાથે અમે આજે ભણ્યા છીએ ને એના જે પરિણામ છે એ આજે ખૂબ જ સરસ છે જે અમને આજે એટલું આમ લાગે છે કે આમ વ્યક્ત નથી થઈ શકતું. અમારી પાસે કોઈ શબ્દ નથી કહેવા માટે કે આ જે પરિણામ છે એ કેવી રીતે વ્યક્ત કરું. કેટલી મહેનત કરી હતી બેન? મહેનતની તો વાત જ ન કહી શકાય, કારણ કે જ્યાં રાહુલ સરની ટીમની વાત થાય ત્યાં મહેનત તો પૂરેપૂરી છે. એમાં કંઈ કહેવા જ પણ ન હોય કે તમે મહેનત કઈ રીતે કરો, કારણ કે તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી, તમારે મહેનત કરવી જ છે. જો તમારા પરિણામ જોઈએ છે તો મહેનત તો કરવી જ પડશે. એટલે મહેનત તો પૂરેપૂરી છે ને આજે મહેનતનું ફળ છે એ ખૂબ જ આમ સંતોષકારક છે કે નહીં આજે જે આ મહેનત હતી એ આપણે સફળ થઈ. શું બનવા માંગો છો ભવિષ્યમાં? ભવિષ્યમાં મારો તો અત્યારે વિચાર છે MBA કરવાનો, એટલે પછી આગળ ફાઇનાન્સ કે કોઈ છે માર્કેટિંગમાં આગળ વધવાનો મારો વિચાર છે અત્યારે તો. એટલે પછી જોઈએ. 12માનું રિઝલ્ટ આવ્યું છે, આટલા દિવસ સ્કૂલમાં રહ્યા છો ને હવે સ્કૂલ મૂકીને કોલેજમાં જવાનું છે, એક નવો પડાવ શરૂ થાય છે. આ તકે કેવું લાગે છે? કારણ કે એક બાજુ સ્કૂલ મૂકવાની છે તો એક બાજુ નવું ભવિષ્ય ચાલુ થવાનું છે. કેવું લાગે છે? સ્કૂલ મૂકવાની ઈચ્છા થતી નથી અને કોલેજમાં જવાનો આનંદ આમ અલગ જ છે, પણ સ્કૂલની તો સ્કૂલ જ છે, કારણ કે 12 વર્ષ છે આપણે એક જ જગ્યાએથી ને એક જ પરિવાર સાથે નાનાથી મોટા થયા હોય તો એને મૂકતા થોડું તો દુઃખ થાય જ, પણ એક તરફ એ ખુશી છે કે કોલેજમાં જઈએ છીએ તો કંઈક નવું આપણા માટે હશે. હવે આગળના જે ભવિષ્યના વર્ષ છે એ આપણા માટે કંઈક નવું લાવી રહ્યા છે તો એનો આનંદ પણ ખૂબ જ છે. માતા પિતાનો સપોર્ટ કેવો રહ્યો પરીક્ષા દરમિયાન આપણે જોઈએ અને ખાસ કરીને જે આપણે તૈયારી દરમિયાન કેવો સપોર્ટ રહ્યો? માતા પિતાનો તો કંઈ કહી જ ન શકાય, કારણ કે સવારથી સાંજ સુધી સ્કૂલ હોય એટલે એમાં માતા પિતા જો સપોર્ટ ન કરી શકે તો વિદ્યાર્થી છે એ આગળ જ ન વધી શકે. સવારમાં વહેલું ઉઠવું, ટિફિન બનાવવા, આપણી પાછળ મહેનત કરવી તો એમાં સૌથી મોટો ભોગ માતા અને પિતાનો જ રહેલો હોય છે, એટલે એમાં તો કોઈ કહેવાપણું જ નથી. આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, એને લઈને શું કહેશો? અરે ગર્લ્સ પાવર તો હંમેશા આગળ જ હોય છે અને વિદ્યાર્થીનીઓ તો હંમેશા આગળ જ છે, કારણ કે આ વખતે ટોપ 10 માં તમે જોઈ શકો છો કે 5 ગર્લ્સ છે અને 4 બોયઝ છે, એટલે ટોપ 10 માં ગર્લ્સ આગળ છે અને ગર્લ્સ તો હંમેશા આગળ જ રહેવાની છે. તમારું નામ શું છે? ત્રિવેદી કૃપાલી. શું પરિણામ આવ્યું છે? મારું 95.56. શું કહેશો કે કેવો આનંદ થાય છે? કારણ કે આટલા બધા દિવસોની મહેનત અને ફાઇનલી આજે પરિણામ જે છે જાહેર થઈ ચૂક્યું છે, કેવું લાગે છે? અરે ખૂબ આનંદ થાય છે, બીકોઝ જેટલા ધાર્યા એના કરતાં ઘણું સારું પરિણામ આવ્યું છે, કેમ કે મહેનતની સામે એટલી હતી. અમારી શિક્ષકોની જે આખી જે ધોળકિયા સ્કૂલની જે ટીમ છે, રાહુલ સરની ટીમ છે, ખૂબ મહેનત કરાવી છે અને અમારું રિઝલ્ટ પણ બહુ સારું આવ્યું છે જે બહુ સંતોષકારક. કેવી તૈયારી કરી હતી? તૈયારી તો બહુ કરી હતી, સવારથી લઈને સાંજ સુધી સ્કૂલે હોય અને એટલા થાક્યા હોય તોય ઘરે વાંચવાનું, એક્ઝામના રાઉન્ડ બહુ મહેનત કરી છે. તૈયારી દરમિયાન શું તકલીફો આવી હતી ખાસ કરીને? કારણ કે આપણે જોઈએ તો તૈયારી ખૂબ કરવી પડતી હોય છે, ત્યારે જઈને રિઝલ્ટ સારું આવતું હોય છે. કેટલી તકલીફ પડી હતી? તકલીફ તો એ જ કે છે ને વાંચી પછી પાછું રિવાઇઝ કરવાનું, વારે રિવાઇઝ કરવાનું, બધા સબ્જેક્ટને સાથે રહીને ચાલવાનું એમ, બીકોઝ અમારે અમુક સબ્જેક્ટ પ્રેક્ટિકલના જોવા રહી તો થિયરીના
છૂટી જાય એટલે બધું સાથે લઈને ચાલવાનું અને બધામાં એટલી મહેનત કરવાની. પરિવારમાં કેવો માહોલ છે આજે? અરે બહુ ખુશીનો માહોલ છે. પણ મારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા બહુ ખુશ છે આ બાબતથી લઈને. શું કહેશો આ વખતે વિદ્યાર્થીનીઓ બાજી મારી છે પરિણામમાં, એને લઈને કેવું લાગે છે? ઓફકોર્સ મારે જ, કેમ કે અમારી મહેનત એટલી હતી. તો હાલ જે છે વિદ્યાર્થીનીઓ ખુશ દેખાઈ રહી છે અને પરિણામ જે છે તે સારું આવ્યું છે તેમનું કહેવું છે અને ધાર્યા કરતાં પણ સારું આવ્યું છે, એટલા માટે ચારે બાજુ જે છે ખુશીનો માહોલ છે. તમારું નામ શું છે? વાડોલિયા દેવાંગ નિલેશભાઈ. શું પરિણામ આવ્યું છે તમારું? પરિણામ મારું 99.94 PR ને 95% થાય છે. શું કહેશો કે આટલું સારું પરિણામ આવ્યું છે, કેવું લાગે છે? કારણ કે ઘણા દિવસની મહેનત હશે અને ફાઇનલી આજે રિઝલ્ટ જે છે જાહેર થઈ ચૂક્યું છે, કેવું લાગે છે? રિઝલ્ટ તો અચાનકનું જ આવ્યું, પણ ખુશી છે કે જે આપણે ધાર્યા હતા એના કરતાં સારા માર્ક આવ્યા છે ને મહેનત એવી કરી છે. અમારા શિક્ષક મિત્રોનો એવો સાથ રહ્યો, દિવસ રાત મહેનત કરી, જ્યારે જરૂર પડે ત્યારે અમારી સાથે હતા, ફોન કરવાની છૂટ હતી, એટલે મહેનતમાં તો ક્યાંય વાંધો નહોતો આવ્યો અને એને લીધે આજે આ રિઝલ્ટ ખૂબ સારું છે ને બધાનું રિઝલ્ટ સારું છે. પરિવારમાં કેવો સપોર્ટ રહ્યો? પરિવારમાં ખૂબ જ સપોર્ટ રહ્યો, જ્યારે જરૂર પડે ત્યારે અમારી સાથે હતા અને કોઈ પણ વસ્તુનો અમને ક્યાંય ખામી નથી આવી કે જરૂર પડે ત્યારે અમારી ભેગા હતા. આટલું સારું પરિણામ આવ્યું છે, કોને તમે કહેશો કે આ સફળતામાં કોનો સૌથી મોટો હાથ રહ્યો, કોને તમે કહેશો? શિક્ષક મિત્રોનો અને વાલીશ્રીઓનો ને અમારા મિત્રોનો કે જે અમારી ભેગા હતા ભણવામાં કે એ બધાને ખૂબ જ સપોર્ટ હતો અમારી સાથે. પરિવારમાં ખબર પડી ગઈ કે રિઝલ્ટ આટલું આવી ગયું છે? પરિવાર બધાને ખબર છે. કેવું લાગ્યું? અને સૌથી પહેલા સાંભળ્યું ત્યારે કેવું લાગ્યું પરિવાર? ખૂબ જ મજા આવી અને ઠેકડા મારતા હતા, ડાન્સ કરતા હતા, મજા કરવી હતી. તો હાલ જે છે ચારે બાજુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમારું નામ શું છે? પ્રતિક ટાપરિયા. શું કહેશો, શું પરિણામ આવ્યું? પરિણામ બહુ સારું આવ્યું, ધાર્યું એના કરતાં સારું આવ્યું. અને પરિણામમાં તો એવું છે, ધોળકિયા જે કે ધોળકિયા સ્કૂલમાં પહેલેથી વર્ષની સ્ટાર્ટઅપમાંથી જ ખૂબ મહેનત કરાવી હતી અને એનું પરિણામ આજે અમને દેખાઈ ગયું. સારા શિક્ષક મિત્રોનો બધાનો સારો સપોર્ટ, ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ મળ્યો અને એને કારણે યશ સારું મળ્યો, સારું રિઝલ્ટ આવ્યું. પરિવારમાં કેવો માહોલ છે? પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે કે રિઝલ્ટ સારું આવ્યું એ બાબતે A1 ગ્રેડ આવી ગયો. કેટલી તૈયારીઓ કરી હતી? તૈયારી તો પૂછો જ માં તમે. અમે શિક્ષક મિત્રોને રાત્રે ફોન કરી તો રાત્રે સારા કોલ અટેન્ડ કરે અમારો. એવી રીતનો ફૂલ સપોર્ટ હતો શિક્ષક મિત્રો તરફથી. ખાસ કરીને અમારા રાહુલ સર એમની ટીમ ઠીક ધોળકિયાની ખૂબ જ સપોર્ટ મળ્યો. શું તકલીફ આવતી હતી એ તૈયારી દરમિયાન? કારણ કે આપણે જોઈએ તૈયારી કરવી ખૂબ અઘરી હોય છે ને ત્યારે જઈને પરિણામ સારું આવતું હોય છે. શું તકલીફ પડી હતી? હા, શરૂઆતમાં કેવું થાય, થિયરી સબ્જેક્ટ હોય તો થિયરીમાં ફૂલ માર્ક્સ ના મળે શરૂઆતમાં અને પછી એના કારણે અમને રાઇટિંગ પ્રેક્ટિસ મળતી. રાઇટિંગ પ્રેક્ટિસને કારણે સ્કિલ આવતી લખવાની અને આખો ક્વેશ્ચનનો આન્સર હોય એ આમ ઢબ પડી જતો. તો શરૂઆતમાં થોડુંક આમ મુશ્કેલી પડી પણ સમય જતાં બહુ સારું લાગ્યું કે રાઇટિંગ પ્રેક્ટિસ કરી હતી, એ ખૂબ સારું લાગ્યું. તો તમે રિઝલ્ટ આવ્યું ત્યારે તમે શું કરતા હતા? સૌથી પહેલા તમને કઈ રીતે ખબર પડી કે રિઝલ્ટ આવ્યું ત્યારે તમે શું કરતા હતા? હું રિઝલ્ટ આવ્યું ત્યારે એક્ઝેક્ટલી 9 બારો નીકળ્યો હતો અને પછી મેં રિઝલ્ટ કહ્યું તો જોયું A1 ગ્રેડ સારા રિઝલ્ટ આવ્યું. પરિવારમાં સૌથી પહેલા કોને કીધું હતું ને એનો શું રિએક્શન? પરિવારમાં પપ્પાને કહ્યું ને પપ્પા ખૂબ જ શું કહે આમ આનંદિત થયા, રાજી થયા, એમ મજા આવી એમને. અને પછી માતાને કીધું, માતા કે વાહ સરસ એમ. ત્યારે આપણી સાથે વિદ્યાર્થીના પેરેન્ટ્સ પણ જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ. શું નામ છે બેન? રશ્મિતાબેન. શું કહેશો કે તમારા બાળકનું આજે રિઝલ્ટ આવ્યું છે, કેવું રિઝલ્ટ આવ્યું? બહુ સારું આવ્યું છે. કેવું લાગે છે એક માતા તરીકે કે બાળકે જે છે ખૂબ મહેનત કરી હશે અને આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, માતા તરીકે કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. કેવી મહેનત કરી હતી બાળક? મહેનત કરી છોકરાઓએ એમ રાત ને દિવસ મહેનત કરી છે અને આમ બહુ સારી મહેનત કરી. ધોળકિયાવાળાએ પણ બહુ મહેનત કરાવી સાહેબો એને. એની મહેનત દરમિયાન શું તકલીફો પડતી હતી? કારણ કે મહેનત ખૂબ કરવી પડતી હોય છે, રાત દિવસ ઉજાગરા કરવા પડતા હોય છે, પછી મહેનત કરવી પડતી હોય છે. કેવી તકલીફ આવતી હતી? એને તકલીફ આવતી હતી કે ઉઠાતું નહીં વહેલા, પણ તોય એને તેની જાતે જ ઉઠી જતો અને આમ બધી રીતને એમ પોતે કહેતો મમ્મી મને જગાડજો, હું મને આ ટાઈમમાં જગાડતો ને જગાડતી બધું કરતી. અને આ બધું ધોળકિયાવાળાએ પણ એમ સાહેબોના ફોન આવતા કે તું આ બધું પેપરમાં તૈયારી કરી નાખજે કે હા સાહેબ કરી. રોજ ફોન આવતા સાહેબના કે આ તૈયારી કરી નાખી, હા સાહેબ કરી નાખી એમ પેપર ટાણે બધી રીતે બધી ફૂલ તૈયારી કરી. તમને ક્યારે ખબર પડી કે રિઝલ્ટ આવ્યું છે? અમને રિઝલ્ટ એમ ખબર જ પડી ગઈ, પરીક્ષા દઈને આવતો કે ના આ 98-99 તો લઈ આવશે જ. આજે ક્યારે ખબર પડી? કારણ કે રિઝલ્ટ જાહેર થયું ત્યારે તમને સીધી કોના દ્વારા તમને કહેવામાં આવ્યું કે રિઝલ્ટ આવી ગયું છે? છોકરાઓ એમ કે કીધું કે મમ્મી મારે આટલા રિઝલ્ટ આવશે જ સારું એમ. શું થયું સૌથી પહેલા, કેવું લાગ્યું? કારણ કે તમે ટકા સાંભળ્યા હશે અને રિઝલ્ટ સાંભળ્યું છે, કેવું લાગ્યું? ઘરમાં ખૂબ આનંદ આવી ગયો અને બહુ ભગવાનને પ્રાર્થના કરી કે બહુ એમ કે છોકરાઓને મહેનત કરી અને સાહેબોએ મહેનત કરી એમ કે ધોળકિયાવાળા સાહેબો એમ સરસ બધું. માતા તરીકે કેવો સપોર્ટ આપ્યો હતો તમે? અમે સપોર્ટ ઘણો આપ્યો હતો કે જો આપણે આ ધોળકિયામાં ભણી છીએ તો એનું રિઝલ્ટ સારું આવવું જોઈએ અને બધી રીતે બધું ખૂબ
મહેનત કરજે એમ સારું તારું પરિણામ આવે. શું નામ છે તમારું? કીર્તન મકવાણ. શું લાગે છે આજે તમારું શું કેવું રિઝલ્ટ આવ્યું છે? ધારિયા મુજબ આવ્યું છે કે ધારિયાથી સારું આવ્યું છે? ધાયરા કરતાં વધારે આવ્યું. ધાયરા કરતાં વધારે કેવું લાગે છે આ તકે? ખૂબ જ મજા આવી. આટલા મેં એમ ધાયરા હતા એનાથી વધારે આવ્યા તો ખૂબ જ આનંદ થયો. શું કહેશો? ઘણી બધી મહેનત પણ કરી હશે અને ત્યારે જઈને આજે રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે, તો મહેનત દરમિયાન શું શું તકલીફો આવી હતી? કાંઈ ને આ ઉઠવાનું તકલીફ આવી હતી. પછી શરૂઆતમાં તો મને નહોતું આવડતું, પણ સરનો સપોર્ટ હતો એટલે મને પછી ધીરે ધીરે મારા માર્ક્સ શોધવા માંડ્યા. પ્રયત્ન ખૂબ જ સારો થયો. ભવિષ્યમાં શું બનવા માંગો છો? સીએ. સીએ બનવા માંગો છો? થેન્ક યુ. ધોળકિયા સ્કૂલમાં છીએ અને આપણી સાથે એક બેન જોડાયા છે, ટોપ કર્યું છે. શું નામ છે? દ્વિતિ શિલકુમાર ગાંધી મારું નામ છે. શું પરિણામ આવ્યું છે? મને 99.75% આવ્યા છે અને 94% છે મારા. અને આ વખતે આપણે જોઈએ તો રિઝલ્ટ જે છે આ વખતે હાઈ આવ્યું છે, રેકોર્ડ બ્રેક આવ્યું છે અને તમારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, કેવું લાગે છે? મને બહુ જ ખુશી થાય છે અને સ્પેશિયલી આ બધું જે ક્રેડિટ છે ને એ મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સ અને મારી બધી જ ફેમિલીને જાય છે. અમારા બધા જ મેમ છે જેમને છે ને મને બહુ જ આમ હેલ્પ કરી છે, એસ્પેશિયલી ડિમ્પલ મેમ, સ્વાતિ મેમ, પ્રિયા મેમ, ધાની મેમ, કૃપા મેમ, બધા જ. ઘણી મહેનત કરી હશે. મહેનત દરમિયાન શું શું તકલીફો આવી હતી? કારણ કે ઘણી મહેનત બાદ જે છે પરિણામ આવતું હોય છે. શું તકલીફો આવી હતી મહેનત દરમિયાન? એકચ્યુઅલી મેં મારી મહેનત જે છે એ ઉત્તરાયણ પછી જ સ્ટાર્ટ કરી હતી. ઉત્તરાયણ પહેલાં મારું સેમ 1નું રિઝલ્ટ આવ્યું ને તો હું 80% હતી અને મને મારા એક મેમ છે ડિમ્પલ મેમ, એમને આમ જગાડી કે આટલા ઓછા તો તારા નો જ ચાલે. એમને મારા પેરેન્ટ્સને કીધું અને પછી મારા પેરેન્ટ્સ, ફેમિલી ને મારા બધા જ ટીચર્સ, દાદા દાદીને બધાએ પછી મને બહુ જ આમ હેલ્પ કરી છે. એટલે મારા દાદા દાદીએ તો છે ને મને કાંઈ કરવા જ નથી દીધું, મારા પેરેન્ટ્સે તે એટલે આમ આખું વર્ષ એટલે આમ કાંઈ કામ નથી કરવા દીધું ને મને ફોકસ આમ રાખી છે સ્ટડી ઉપર. એમને એ 3 મહિના તો એ લોકોએ બહુ જ મહેનત કરી છે. હવે ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા છે? અને આપણે જોઈએ તો હવે તમારું અહીંથી જે છે સ્કૂલનું લાઈફ જે છે પૂરી થાય છે, નવી લાઈફ શરૂ કરવા જઈ રહ્યા છો. શું હવે ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા છે? મારે હજી આગળ ACCA કરવું છે. હવે શું કહેશો? આજે સ્કૂલ હવે જે છે તમારે મૂકવાની થશે ને હવે કોલેજમાં જવાના છો, કેટલી ખુશી છે, કેટલો આનંદ છે? સ્કૂલ મૂકવાનું દુઃખ થાય છે કે હવે સ્કૂલ લાઈફ મારી પૂરી થઈ ગઈ ને સ્પેશિયલી ધોળકિયા સ્કૂલ મને આમ 2 વર્ષમાં ને છેલ્લા 3 મહિનામાં તો મને બહુ જ સપોર્ટ કર્યો છે. સ્કૂલે તે ને એમના ટીચર્સ તે સાચેમાં. રિઝલ્ટ જાહેર થયું ત્યારે સૌપ્રથમ કોના દ્વારા ખબર પડી હતી કે રિઝલ્ટ જે છે આવું આવ્યું છે? મારા મમ્મીએ જ મને કીધું હતું, હું એમની પાસે જ ખોલાવ્યું હતું. ફર્સ્ટ રિએક્શન શું હતું? એ એકદમ ખુશ થઈ ગયા હતા અને આમ જોરથી બૂમ પાડી હતી મારા મમ્મીએ. તમને કેવું લાગ્યું હતું પહેલી વખત મમ્મીના મોઢે જે છે રિઝલ્ટ સાંભળ્યું અને આટલું સારું રિઝલ્ટ હતું, કેવું લાગ્યું હતું? મને એમના ફેસ ઉપર આમ જે આમ હેપીનેસ જોઈને મને બહુ મજા આવી ગઈ કે આ બસ આપણે થઈ ગયું. તો તમે એમના માતા છો અને આજે તમારી દીકરીએ જે છે આટલું સારું પરિણામ આવ્યું છે અને ટોપ કર્યું છે, આ જોઈને કેવું લાગે છે એક માતા તરીકે? આનંદ થાય છે કે સ્કૂલવાળાની, ટીચર્સની એટલી મહેનત, એના દાદા દાદીની મહેનત, મોબાઈલ મુકાવી દીધો હતો અને પોતાની મહેનતને લીધે બહુ જ સારા માર્ક્સ લાવી શકી છે. મહેનતનું પરિણામ આજે આવી ગયું છે, પરિણામ સારું આવ્યું છે, કેટલી ખુશી થાય છે? બહુ જ ખુશી થાય, જેને બતાવી ન શકાય પણ આમ જેને કહેવાય કે ના કે સ્કૂલને લીધે બહુ જ ખુશ છીએ અમે લોકો. પરિવાર તરીકે કેટલો સપોર્ટ તમે આપ્યો હતો? કારણ કે આપણે જોઈએ તૈયારીઓ ખૂબ કરવાની હોય છે અને એ દરમિયાન ઘણી બધી તકલીફો આવતી હોય છે. શું શું તકલીફો આવતી હોય છે અને પેરેન્ટ્સ તરીકે શું શું ત્યાં આપણે ટેકો કરવાની જરૂર હોય છે? એને મોટિવેટ કરવાની જરૂર પડે, મોબાઈલ મૂકવાની એ કહેવું પડે કે ભાઈ તું મૂકીને ભણ, બાકી તો એને બસ ભણવાનું જ ખાસ કહેવું પડે, બીજું કાંઈ નથી. તો હાલ જે છે તેમના માતા દ્વારા પણ કહેવામાં આવ્યું, તેમના દાદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કેટલો આનંદ થાય છે તમારી પૌત્રી આજે આ પ્રકારનું પરિણામ આવ્યું ને એનો જસ તમને પણ આપ્યો છે, શું કહેશો, કેવું લાગે છે? એની માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી. અમારી ખૂબ વાલી પોતી છે અને અમે જ્યારે એણે મને કીધું કે ભાઈ મારું રિઝલ્ટ આવવાનું છે, અમે ખૂબ ખુશ હતા અને મેં એને સવારમાં જ કીધું બેટા 95 અપ તને આવશે જ, એ 100%. મને એટલો ભગવાન ઉપર વિશ્વાસ છે, તારી મહેનત ઉપર એટલો વિશ્વાસ છે અને એના દાદાએ તો કીધું હતું કે તને 90 અપ આવશે તો હું તને ખીરસરા પેલેસમાં પાર્ટી આપીશ. અને એમને કીધું છે કે મારી મહેનતમાં દાદા દાદીનો પણ ફાળો છે. એક દાદા દાદી તરીકે બસ કેવું લાગે? મોટિવેશન બાળકોને આજે બીજું કશું જ નથી જોતું હતું, એને માત્ર મોટિવેશન જોતું હોય છે, એને આપણો પ્રેમ જોતો હોય છે, એ સિવાય બાળકો કશું જ નથી માંગતા અને એ અમારાથી જેટલું બન્યું એટલું અમે એને આપ્યું છે. તમારી પૌત્રી આજે નામ રોશન કર્યું છે અને આજે જે ખૂબ મહેનત કરી હશે એનું પરિણામ આજે આવી ગયું છે. તમે એક દાદી છો, દાદી તરીકે શું કહેશો, શું કેવું લાગ્યું? કારણ કે ઘણી મહેનત બહુ એટલે કહું છું તો ખરી કે એની માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી ને મારી આંખોમાં આજે અશ્રુધારા નીકળે છે કે એ જે પ્રેમ બાળકોએ આપણને જે પ્રેમ આપ્યો છે
એની માટે કોઈ કલ્પના જ નથી છે કે એટલો આનંદ થયો છે કેટલી મહેનત કરતા તમે એને જોયા છે? બસ એને જ્યાં જરૂર પડે ત્યાં અમે લોકો હેલ્પ કરતા કે ભાઈ એમ કે દાદી મને આમ છે, દાદી મને કોઈએ આમ કીધું, મને કોઈએ આમ કીધું. મેં બેટા કોઈની સામે નહીં જોવાનું, તારું જે લક્ષ્ય છે, તારો જે ધ્યેય છે એને તું ટાર્ગેટ કર, બસ એ સિવાય બીજું કશું જ નહીં. ખૂબ સારું પરિણામ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે, પરંતુ ક્યાંક કોઈક લોકોને જે છે ધાર્યા મુજબ પરિણામ નહીં હોય, એમને શું કહેશો? એમને પરિવારને શું કહેશો કે કેવી હિંમત આપવી જોઈએ? ના 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 ના, એ લોકોને બધાને ખૂબ જ હિંમત, કારણ કે આજે બાળકોએ એટલી મહેનત કરી છે, બધાને એક સરખા તો આવવાના, આપણી 5 આંગળીઓ બી સરખી નથી, તો બાળકો ભાઈ બધા એક સરખા નથી હોતા. એટલે જે કંઈ આવ્યું છે, જે કંઈ રિઝલ્ટ આવ્યું છે એ લોકોની મહેનતથી આવ્યું છે અને એ લોકો ખૂબ આગળ વધે, ભવિષ્યમાં પણ ખૂબ સારી જોબ, કોઈ બિઝનેસ કરતા હોય, કોઈ જોબ કરતા હોય, એમાં ખૂબ આગળ વધે એવી હું ભગવાનને પ્રાર્થના કરું. ધોળકિયા સ્કૂલના જે છે શિક્ષકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓ આજે ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તેમનો જસ તેમના શિક્ષકોને પણ આપણે આપતા જોયો છે, તો એ શિક્ષકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું કહેશો કે આજે આ સ્કૂલનું આટલું ઊંચું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીનીઓ છે, તમારા જે વિદ્યાર્થીઓ છે તે પણ સારું પરિણામ લાવ્યા છે, એક શિક્ષક તરીકે કેવું લાગે છે? શિક્ષક તરીકે તો સારું જ લાગે. આટલા બધા વિદ્યાર્થીઓ અમને સુપરસ્ટાર મળેલા છે, જેને અમને દર વર્ષે નિહાળતા રહીએ, કંઈક કરતા રહીએ, નિખારતા રહીએ અને એવા ચમકતા તારલાઓ બની જાય છે દર વર્ષે કે એનાથી વધારે ખુશી વિદ્યાર્થીઓને તો હોય જ, પણ એના કરતાં એનું મહેનત અને અમારી મહેનતનું પરિણામ અમને મળે તો એવા કયા ટીચર હોય જે ખુશ ન થાય? સૌથી વધારે ખુશી તો અમને લોકોને છે. કેવી મહેનત કરાવે ને ખાસ કરીને શું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને કયા પ્રકારની મહેનત બાદ આવું આજે આ પ્રકારનું પરિણામ જોવા મળી રહ્યું છે? મહેનત માટે તો સર એમની જમવાથી લઈ અને સુવાની આર્સ બી અમે નક્કી કરતા, એમ કહો તો બી ચાલે. લાઈક ક્યારે ઉઠવાનું, એને ફોન કરીએ કે બેટા હવે તૈયારી કરવાનો સમય થઈ ગયો છે, હાલો બેટા હવે વાંચવા માંડો, તમારી ટેસ્ટ છે, વીકલી ટેસ્ટ એટલી બધી લખાવી છે, એટલા પેપર્સ ચેક કર્યા છે, તો એના લીધે એ લોકોએ બી ઘણી બધી મહેનત કરી છે. એનું જ આજે પરિણામ આપણે બધા જોઈ રહ્યા છીએ. શું કહેશો કે આજે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે? સામાન્ય પ્રવાહનું 93.91% ગુજરાતનું પરિણામ આવ્યું છે અને આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, શું કહેશો? એટલું કહીશ કે 9 તારીખ 9 વાગે ગુરુવારે ગુરુ પ્રસન્ન થઈ જાય એવું મસ્તીનું પરિણામ આવ્યું છે સર. એટલી મજા આવી ગઈ છે અને સ્ટુડન્ટ પણ એવા સારા હતા, અમારું ટ્રસ્ટ પણ એટલું જોરદાર છે કે અને અમારી એજ્યુકેશન સિસ્ટમ એટલી સારી છે, ગાંડાની જેમ વી ઓલ આર ટીમ્સ એકચ્યુઅલી, કે એવું નથી કે એક જણો, ટોપ લેવલથી લઈ મિડલ લેવલ, બોટમ લેવલ બધાનું ટીમ વર્ક છે, જેના લીધે આ રિઝલ્ટ આવ્યું છે અને અમારા સ્ટુડન્ટ્સ તો છે જ ડાયમંડ્સ. શું કહેશો? અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ઘણું સારું પરિણામ આવ્યું છે આ વખતે, પરંતુ એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને ધાર્યા મુજબ પરિણામ નહીં આવ્યું હોય, એવા વિદ્યાર્થીઓને શું કહેશો? કારણ કે આ સમય ખાસ હિંમતની જરૂર પડતી હોય છે, અનેક એવા કિસ્સાઓ ન બનવા જેવા બનતા હોય છે, એવા વિદ્યાર્થીઓને શું કહેશો એક શિક્ષક તરીકે? જો જીવનમાં છે ને હાર અને જીત એ બનતી જ રહેતી હોય અને એમ કહેવાય કે નાનપણમાં પડે તો માણસ વહેલો ચડે, તો નાનપણમાં પડી છે, વહેલા ચડશે. ઇનફેક્ટ જેટલું નીચે જાય ને એ જીવનમાં એટલું જ ઉપર આવે. કદાચ એમ આ ટાઈમ એવો હતો કે એમને ક્લિયર નહોતું કરવાનું, એનો ટાઈમ પાકી આવ્યો છે, બહુ ટૂંક સમયમાં એ પણ આગળ હશે. તમારું નામ શું છે? શું કહેશો કે અત્યારે આ ધોળકિયા સ્કૂલનું રિઝલ્ટ સારું આવ્યું છે? કેટલી મહેનત તમે વિદ્યાર્થીનીઓ જોઈ હતી? વિદ્યાર્થીઓ આટલી મહેનત કરી, શું મહેનત જોઈ હતી? સર એ લોકોની મહેનતનો કોઈ મોલ જ નથી અને આજે જે કાંઈ અમને મળ્યું છે ને એ લોકોની મહેનત જ છે અને આજે અમે અહીંયા છીએ, રાઈટ. અને તમે પહેલાં જેવું પૂછ્યું કે હાર જીત વાળું, પણ ધોળકિયા સ્કૂલ એક એવી સ્કૂલ છે કે જે છોકરાઓને ચડતી એ શીખવાડે છે અને ક્યારેય નીચે જોવાનું નથી શીખવાડતા. કદાચ આજે 1-2 માર્ક્સ ઓછા આવ્યા છે ને તો અમને એટલો પ્રાઉડ છે કે લોકોમાં એટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે કે એ લોકોને ક્યારેય હર્ટ નહીં થાય અને અમે અમારો ખુદનો જ રેકોર્ડ બ્રેક કરીએ છીએ, તો તમે જોવો જ છો. શું કહેશો? ઘણા વિદ્યાર્થીઓ હશે અને મહેનત ખૂબ કરીએ છીએ, છતાં પણ એનું પરિણામ આપણે જોઈએ કે આપણે ગુજરાતની લેવલની વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીઓ છે આજે એને ધાર્યા મુજબ પરિણામ નહીં આવ્યું, એવા વિદ્યાર્થીઓને શું આશ્વાસન આપશે શિક્ષક તરીકે? બસ આ જ કાંઈ લાઈફ ટાઈમનું રિઝલ્ટ નથી, હજી લાઈફની જર્ની તો બહુ મોટી છે. આજે નહીં તો કાલે રિઝલ્ટ તો આવશે જ, મહેનત ક્યારે નિષ્ફળ નથી જતી. શું કહેશો? કેવું લાગે છે શિક્ષક તરીકે? બહુ જ પ્રાઉડ ફિલિંગ આવે છે એઝ અ ટીચર, કારણ કે અમારા સ્ટુડન્ટ્સ અમને એટલું પ્રાઉડ ફીલ કરાવડાવ્યું છે. એટલી મહેનત કરીને અત્યારના એ મોમેન્ટ આવી ગઈ છે કે દે આર મેકિંગ અસ ફીલ પ્રાઉડ. તો હાલ જે છે શિક્ષકોમાં પણ જે છે પ્રાઉડ મુમેન્ટ જોવા મળી રહી છે. શું કહેશો મેડમ, આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, એને લઈને શું કહેશો? અમારા વિદ્યાર્થીઓની વાત જ નથી, ધોળકિયા સ્કૂલમાં અમારા સુપરસ્ટાર વિદ્યાર્થીઓ મળ્યા છે કે એના કારણે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એટલું સારું છે કે અમને એટલી ખુશી છે, બાળકોને અમારા કરતાં વધારે ખુશી છે કે
રેકોર્ડ બ્રેક છે. ગુજરાતી વિષયમાં જોઈએ તો ગુજરાતીમાં બોર્ડનો રેકોર્ડ બ્રેક કર્યો છે કે જે 95 રિઝલ્ટ આવ્યું છે ગુજરાતી વિષયમાં. તો ખૂબ જ ખુશ છે અને અમારા બધાના આશીર્વાદ છે બાળકોને કે એ પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધે. શું નામ છે તમારું? કાથરોટિયા હીરવા. શું પરિણામ આવ્યું છે આજે? આજે 99.95 PR. ધાર્યા મુજબ આવ્યું છે? હા, ધાર્યા મુજબ આવ્યું છે. કેવું લાગે છે? કારણ કે આટલું સારું પરિણામ આવ્યું છે, શું અત્યારે કેવું લાગે છે? શું feeling? અત્યારે બહુ મસ્ત ફિલિંગ આવે છે. ધોળકિયા સ્કૂલના કારણે જ આવ્યું છે, મતલબ મસ્ત ફિલિંગ છે. જેટલું ધાર્યું તો એનાથી વધારે આવ્યું એમ કહી શકાય. કેટલી મહેનત હતી ને શું મહેનત બાદ જે મહેનત મુજબ પરિણામ આવ્યું છે કે પછી ક્યાંય શું લાગે છે? નહીં, મહેનત મુજબ જ પરિણામ આવ્યું છે. બહુ મહેનત કરી હતી અને એના મુજબ બહુ સરસ પરિણામ આવ્યું છે. તમે આ મહેનતમાં કોને કોને ભાગ આપવા માંગશો? કારણ કે ઘણા લોકો હોય છે આપણે જે સપોર્ટ આપતા હોય છે અથવા આપણી હિંમત વધારતા હોય છે, કોને તમે ભાગ આપશો મહેનત? પહેલાં તો મારા પેરેન્ટ્સ કોઈ દિવસ પ્રેશરાઇઝ નથી કર્યું એક એક પ્રકારના માર્ક્સ માટે. ગમે ત્યારે એક્સેપ્ટ કર્યું છે જે બી માર્ક્સ આવ્યા ત્યારે. પછી વાત કરી શકી મારા ટીચર્સ, પ્રિન્સિપલ્સ, મારા ફ્રેન્ડ્સ, બધાનો એટલો સપોર્ટ હતો. સો ભવિષ્યમાં શું બનવા માંગો છો? સીએ કરવા માંગુ છું. શું નામ છે તમારું સૌપ્રથમ? હર્ષ ખેમાની. શું પરિણામ આવ્યું છે? ધાર્યા મુજબ આવ્યું કે પછી શું આવ્યું? ના, ધાર્યા મુજબ છે, પ્રોબ્લેમ નથી. એક્સપેક્ટ કર્યા હતા એ પ્રમાણે આવી ગયા. હજી વધારે આવત તો બેટર છે, બટ જે આવ્યું એમાં એક્સપેક્ટેશન 92%. આટલું સારું પરિણામ આવ્યું છે, કેટલી મહેનત હતી? મહેનત તો ના ચોક્કસ હતી, અમારી પણ હતી, અમારા ફેકલ્ટીઝની પણ હતી. સ્પેશિયલી જાન્યુઆરીમાં જ્યારથી સિલેબસ કમ્પ્લીટ થયો ત્યારથી જે રીતનું હાર્ડવર્ક અમારી પાસે લેવડાવવામાં આવ્યું હતું, જે એ લોકો અમારી પાછળ મહેનત કરી હતી, એ આમ તમે ધારી ના શકો એટલી મહેનત કરી પણ છે ને કરાવી પણ છે. અને આજે એનું જ રિઝલ્ટ છે કે આટલું લાર્જ સ્કેલ ઉપર રિઝલ્ટ આવ્યું છે. તમારું નામ શું છે? રિષદ પારેખ. શું કહેશો કે કેવું રિઝલ્ટ આવ્યું છે? ધાર્યા મુજબ આવ્યું છે કે પછી કેવું આવ્યું છે? ધાર્યા કરતાં પણ વધારે આવ્યું છે. કેવો અત્યારે શું કેવું લાગે છે? કારણ કે ઘણી બધી મહેનત કરી હશે, ત્યારબાદ જે છે પરિણામ આવ્યું છે, આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, આ ક્ષણે કેવું લાગે છે? એકદમ જ્યારે મહેનત કર્યો ને ત્યારે સારું રિઝલ્ટ આવ્યો તો એની ખુશી તો અલગ જ હોય આખી. અને પ્લસ અમારી પણ મહેનત હતી અને ફેકલ્ટીની પણ એટલી બધી મહેનત હતી. સો અત્યારે બહુ હેપી છીએ. ફેમિલીનો કેવો સપોર્ટ હતો? ફેમિલી પણ બહુ હેપી છે અત્યારે, કારણ કે એમને જોયું હતું કે અમે લોકો મહેનત કરતા હતા અને પ્લસ સારું રિઝલ્ટ આવ્યું તો ત્યારે હેપી. તમારું નામ શું છે? નંદન સુજિત્રા. શું કહેશો, કેવું લાગે છે અત્યારે આ તકે? શું પરિણામ આવ્યું છે? ધાર્યા મુજબ આવ્યું છે? હા, ધાર્યા મુજબ આવ્યું છે અને આખરે પરિણામ આવ્યું છે તે ખુશ છીએ. આ વખતે જોઈએ તો સામાન્ય પ્રવાહનું પણ રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. 92.93% આવ્યું છે. શું કહેશો? અને ચારે બાજુ જે છે આજે ઘણા વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે, તમારું પણ સારું પરિણામ આવ્યું છે. કેટલી મહેનત હતી? હા, મહેનત તો પૂરી હતી, સ્કૂલની પણ અમારા પણ સ્કૂલના સાઈડથી પણ, અને બહુ સારું પરિણામ આવ્યું. બધાને સારું પરિણામ આવ્યું, ખુશીથી જાણીને. હવે ભવિષ્યમાં શું બનવા માંગો છો? અત્યારે તો સીએ કરીએ છીએ. હવે તમારે સ્કૂલ છોડવાની છે, હવે નવો જે છે નવા ભવિષ્યમાં જવાનું છે. હવે ભવિષ્ય પણ આખું અલગ થઈ જશે. શું લાગે છે આ તકે? બહુ એક્સાઇટમેન્ટ છે આમ તો જોઈએ તો, કારણ કે આમ જે નવી કરિયર પોતાની શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધી તો સ્કૂલમાં હતા, હવે થોડાક મેચ્યોર થઈએ છીએ એટલે કરિયરની શરૂઆત કરીએ એટલે બહુ એક્સાઇટમેન્ટ છે. આપ શું કહેશો અત્યારે આ વિદ્યાર્થીઓ જે રીતે પરિણામ લાવ્યા છે એના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેશો શિક્ષક તરીકે? એક શિક્ષક તરીકે એમની ખુશી સાથે અમે બધા ખૂબ જ સારી રીતે જોડાયેલા છે. એમની મહેનત છે અને એ એમની મહેનત મુજબ જે રિઝલ્ટ લઈ આવ્યા છે એનાથી એનું ભવિષ્ય ખરેખર ખૂબ જ ઉજળું છે અને ખૂબ જ શુભકામનાઓ અમે એમને પાઠવીએ છીએ. આ વખતે જોઈએ તો સામાન્ય પ્રવાહનું પરિણામ સૌથી વધુ આવ્યું છે અને આ વખતે દરેક પરિણામ સારું આવ્યું છે. શું કારણ લાગે છે આ વખતે? એની પાછળનું કારણ એ છે કે આ વર્ષે પેપર સ્ટાઇલ જે છે એ ગયા વર્ષની સરખામણીમાં ઘણી હળવી હતી અને ઇન્ટરનલ ઓપ્શન એ ખૂબ જ હતા. પરિણામ સ્વરૂપ બાળકો જે છે એ ખૂબ જ સરસ મજાનું પરિણામ લાવી શકે છે. ગુજરાતના અનેક દર્શકો જોતા હશે, અત્યારે વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે, ઘણા વિદ્યાર્થીનું ધાર્યા કરતાં સારું પરિણામ આવ્યું છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ધાર્યા મુજબ પરિણામ નહીં આવ્યું. એને એક શિક્ષક તરીકે આપ શું કહેશો? એ વિદ્યાર્થીઓ એમની પાસે માત્ર 12મું ધોરણ જ એક છેલ્લું ધોરણ નથી, ભવિષ્યની અંદર હજુ ઘણું એમને ભણવાનું છે. આવી જ મહેનત જાળવી રાખે તો ભવિષ્યની અંદર એ વધુ સારું પરિણામ લાવી શકે. તો હાલ તો જે છે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાર્યા કરતાં પણ વધારે સારું પરિણામ આવ્યું છે એમનું કહેવું છે અને આ પરિણામનો તેઓ ભાગ જે છે પોતાના શિક્ષકો અને પોતાના વાલીઓને આપી રહ્યા છે અને ચારે બાજુ ખુશીઓનો માહોલ છે. આ વખતે જોઈએ તો પરિણામ પણ જે છે ગત વર્ષોની સરખામણીએ સૌથી વધુ રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.